માટે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં લાગ્યા છે, પરંતુ ભાજપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાના નિયમોથી ક્યાંક ભાજપના જ નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે, જે મુદ્દે હવે સાંસદ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા છે. ત્યારે શું છે સાંસદશ્રીને ડર? આવું જાણીએ. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે નો રિપીટનો ફોર્મ્યુલા લાગુ કર્યો હતો, જેમાં ભાજપને લોટરી લાગી ગઈ હતી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ રચાયો હતો. તેવામાં આ ચૂંટણીમાં પણ ભાજપ પરિવારવાદ, 60 વર્ષથી ઉપરના લોકોને નો રિપીટ જેવા નિયમો લાગુ કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેવામાં આ નિયમોની માયાજાળને લઈને સાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે. આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. શું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? નેતાજીને ડર લાગી રહ્યો છે કે ક્યાંક આ નિયમોની માયાજાળમાં હારનો સામનો ન કરવો પડે. તેવામાં જોવાનું એ રહેશે કે ભાજપ ઉમેદવારોમાં કઈ ફોર્મ્યુલા લાગુ કરે છે અને તે ફોર્મ્યુલા ગત ટર્મની જેમ ફળદાયી નીવડે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.